તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો ચાલો આપણે જાય છે ન્યૂ મોબાઈલ લેવા. તો આપણે પહેલાં મોબાઈલ લઈ આવીએ. આપણે ચાલો મોડું થાય છે. જીએનસી આપણી સાથે આવે છે. જીએનસીને મેં રેડી કરી દીધી છે, એ આવી ગઈ છે, એક્ઝામ એની પતી ગઈ છે. તો ચાલો આપણે જાય છે ન્યૂ મોબાઈલ લેવા. હાલો આપણે પહેલાં જઈએ. ગેરંટી કંપની નતા કંપની કે ગોરીલા ગ્લાસ 7 મજબૂત આપ્યો છે. હવે સાતમા માણસ નાખી તો તૂટવાનો જ છે. રોકન તો છે નહીં. ફૂલ્લી વોટરપ્રૂફ આ સ્વિમિંગ પૂલમાં લઈ જવાની છું. આ કલર છે ને, હવે શું કહું તો જો આવી ગઈ છે. હું મોબાઈલ લઈ લીધો છે અને આવીને મેં આ બધું કમ્પ્લીટ કરી લીધું છે. સ્ટેન્ડ સાફ કરી લીધું છે અને મમ્મીએ થોડુંક બનાવ્યું અને થોડુંક આવીને મેં બનાવ્યું. તો આપણે બનાવ્યું આજે મચ્છીનું શાક છે. તો મચ્છીમાં છે તાજા બુમલા આપણે કહીએ એ, અને દાળ, પછી છે છાશ ઠંડી ઠંડી મસાલાવાળી, અને ભાત, અને આમાં છે રોટલા, અને વિકી માટે બધાનું શાક હજી બને છે. અહીંયા કુકર ચડેલું છે. તો ચાલો થઈ જાય, વિકી આવી જાય એટલે આપણે જમી લઈએ. છે 6:45 અને જેન્સી ઉઠવાનું નામ નથી લેતી, અને જેન્સીના કપડાં પણ અહીંયા કાઢીને રેડી રાખ્યા છે, કારણ કે જેન્સીને જવાનું છે ટ્યુશનમાં. તો તનિષ નીચે રેડી થઈને ઉતરી ગયું છે, પણ જેન્સી હજી ઉઠતી નથી. જેન્સીને અત્યારે બહુ નીંદની આવે ની બચ્ચા, નીની આવે ને દીકા જો. તો ચાલો ઊભા થાવો, હવે ટ્યુશનમાં જવાનું જ ને એ દીકા. એમાં દીકા નીની આતી હતી માં 5 મિનિટ જોઈ લે, 5 મિનિટ જોઈ લે. તો ચાલો આપણે થઈ ગયા છે અત્યારે રેડી, અને આપણે અત્યારે જવાનું છે નાની ઘરે. તો જીએન છે ને તનિષ હજી ટ્યુશનમાં ગયા છે. ટ્યુશનમાંથી આવે પછી આપણે તરત તો જવાનું નથી, થોડીક વાર પછી જવાનું છે, જમી આ લોકો લઈ પછી. તો ચાલો આપણે રેડી થઈને બેસી ગયા છે, એટલે આપણું કામ થાય એટલે આપણે જવાની જ વાર, કારણ કે જીએનસી આવશે ને એટલે તરત આપણે પછી મમ્મી ક્યારે જાવ કરશે ને તો તૈયાર ને થવા નહીં દે આપણે. તો મારે ઉપર એને લઈને પાછું જવું પડે, ઉતરવું પડે, એમ કરવું પડે. પાછળ આવે મારી, એટલે એ નથી ને તો હું તૈયાર થઈને જાય ઉતરી ગઈ છે. તો ચાલો આપણે હવે થોડીક વાર નાની ઘરે જઈશું. જીએનસીની જો આ ન્યૂ બોટલ, તો ઓલી બ્લેક હતી ને એ દહીં એક્સચેન્જ જમાયું હતું ને અમે, ત્યારે આ છોકરાઓ માટે બોટલ લીધી હતી. તો જીએનસીને બ્લેક આવી હતી ને તો તનિષે લઈ લીધો, તો તનિષને આ ના લઈ જતી હતી. તો આ પછી એક્સચેન્જ કરી આવ્યા, એટલે આ લઈ આવી. બદામી કલર છે. આમાં એક સ્કાય હતો, એક પર્પલ હતો, અને એક બ્લેક હતો, ને એક આ હતો. તો આ સરસ હતો, એટલે પછી આ લઈ આવી. હું આવી ગઈ છે નાની ઘરે, અને આ બધી કચાબચી બેસી ગઈ છે નાસ્તો કરવા. છે 11:15 અને થઈ ગઈ છે સવાર, અને જેન્સી ઊભી નથી થતી બ્રશ કરવા માટે. તો જેન્સી ઊભી થા, ચાલ. કેમ ભાઈ બ્રશ ને કરીને નાસ્તો કરીને ઉપર ચડી ગયો? ફ્રૂટ નથી ખાધું તો ફ્રૂટ ખાવું છે, તો ઊભી થા, બ્રશ કર એટલે ફ્રૂટ આપી દઉં. હાલ ચાલો ચાલો ચાલો. તો જો જીએનસી થઈ ગઈ છે રેડી, અને હવે અમે વિકી આવે ને તેરવા એટલે આપણે જઈએ નાની ઘરે. કા જીએનસી આજે નાની ઘરે જવાનું જ ને? હે જીઓ, આજે નાની ઘરે જવાનું જ ને? અને જીએનસી છે ને એની સ્કૂલનું જોઈ છે આમાં, તો સરસ મજાનું ત્યાં સમજાવ્યું હતું કે મોબાઈલ જોવાથી શું થાય છે. તો એનો વિડીયો આવે ને બધા આમાં ફોનમાં ટીવીમાં આવે, એટલે એ જોઈ છે અત્યારે. તો અત્યારે સવારમાં ગામમાં આવી ગયા છે. મહેમાનગીને લેવું છે છોકરીઓને કંઈક ગોળણીમાં આપવા માટે. તો લંચ બોક્સ ને પાણીની બોટલ ને એવું તો બધું આવતું જ હશે હમણાં. છોકરીઓ આપણે રહી હોય રાઈસ ક્લાસમાં, એટલે તો આપણે જોઈએ કંઈક બીજું લઈએ. શું લઈએ કંઈ આઈડિયા નથી આવતું.
તો અહીં મમ્મી ઘરમાં આવીને બેસી ગઈ છે જમવા. રોટલી, ભાત, છાશ, મહિનાનું શાક, મગ અને ભરેલા મરચાં. તો ચાલો હવે પહેલાં આપણે જમી લઈએ. અહીંયા બેઠો છે તનીશ અને અહીંયા બેઠા છે ફૈબા. જીએનસી નીચેની નાનીને મેગીનો ઓર્ડર મારીને અહીં સૂઈ ગઈ ટીવીની સામે. જીએનસી અને તનીશની બની ગઈ છે મેગી. થોડીક વાર ઠરવા દે. ક્યાં લઈ જા? એ ગરમ છે, મૂકી દે. અહીં પંખા નીચે અહીં રાખી દે, ઠરી જા. હા લા હું ઠારી દઉં. જીએનસી તો બધીમાં લવ છે. પેલા સીધી બેસ. ગરમ છે, થોડી ગરમ હોય. હું ઠારી દઉં થોડી. તો આજે અમારે રાઈસ ખાવાનો પ્લાન હતો, એટલે આજે પપ્પા રાઈસ લઈ આવ્યા છે. તો આજે બહારથી રાઈસ મંગાવ્યું છે. સૂપ આને આપી દો. ને જીએનસી બેઠી છે અહીંયા. જીએનસી એનો ડલ્લો લઈને બેઠી છે. જો ચાલ બોલ તું. બોલ તો ખરી. જો જીએનસી ગઈ હતી ને એક બે જગ્યાએ, તો પાછું જો આવ્યું છે. તો આમાં શું છે જીએનસી? ફેન, छोटा सा फैन. તો સરસ મજાનો છે કે ટ્રાવેલિંગમાં કે ગયા હોય આપણે કંઈ બસમાં કે એવી રીતે, તો આપણે तो चलो हो जाएगा. जो जो हवा आवे जो आवे हाँ सब कुछ लेना आले बंद करी दे राखी दे चाल बाबा हिंदी अरे થોડું ગુજરાતી થોડું હિન્દી. જીએનસીનું હજી હિન્દીમાં મિક્સ થાય ને એટલે ગુજરાતી ને હિન્દી બે થોડું આવી ગયા છે એમાં. અને એક આ આવ્યું હતું છાલિયું છે, અને આ નાસ્તો ને ચોકલેટ ને તો આ બધા એમાં થોડું આવેલું છે. એટલે એ બધું તો ગુજરાતીમાં ખાના ગુજરાતી ને હિન્દી વાળી. પછી આ માંગીની સાસના ઘરે જમવા ગઈ હતી, ત્યાંથી એ માંગી આપી હતી. અમે મરાઠીમાં ખાઉં. પછી એક આ પાઉચ આવેલું છે જોતો આજે એક આ પાઉચ બટ હું પૂરો કરી નાખું વિડીયો અહીં ના. તું તો એવી એક ચોકલેટ ક્યારે બતાવી? હા બોલ હાલ. ને બીજું ભાઈ માટે એ કેક ને ચોકલેટ નહીં તારા માટે હોય નહીં, તારે આ ખાવું હોય ને એ જ ભાઈ માટે હોય. તું ચાલાક તો બહુ છે. હે ભાઈ માટે જોઉં છું, ભાઈ આવે ને એટલે તું કેટલું કીને આપી એ જોયું. હો અવડું બધું આપી ને હું જોઈ. તો જો એક આ પાઉચ અને પાણીની બોટલ, તો આટલી વસ્તુ આવેલી છે. તો ચાલો જીએનસીની વાતું છે ને પૂરી નહીં થાય. જીએનસી બોલ કર્યા જ કરશે અને મારો ટાઈમ ખોટો બગાડશે. તો ચાલો આજે બધાને બાય. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને એ જે એક મેઇન વાત કહેવાની કે આજે અમે જવાના છે, આજે નહીં મીન્સ કે બીજા વિડીયોમાં તમને જોવા મળશે. હું જઈશ ગોલ્ડની શોપિંગ કરવા.
કે જીયાનસી મમ્મી જશે મારા માટે ગોલ્ડની શોપિંગ કરવા કે તું મારા માટે ગોલ્ડની શોપિંગ કરવા તો એ તમને બતાવીશું હમણાં તો નહીં બતાવીશ વિડીયોમાં બની રહેજો મારો મેં શું લીધું જોવું હોય તો ચાલો આપણે જીયાનસી માટે લેવાનું છે તો આપણે લેશું સરસ શું બતાવું જીયાનસી ને તનિષ માટે બે માટે લેવાનું છે આપણે તો બે માટે લેશું હવે આના નખણા ચાલુ જ રહે ચાલો બાય